જાણીશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાનું મહાનગરપાલિકા કમિશનર દ્વારા વર્ષ 2025 અને 2026નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે। સુરત શહેરમાં બ્રિજ બનાવવા માટે 130 કરોડની જ્યારે તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નોંધનીય છે કે ચૂંટણીનું વર્ષ હોય એક પણ કરના દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી। સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કમિશનર શાલિની અગ્રવાલે સુરતના ભવિષ્યના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત કરી છે। 9603 કરોડના કુલ બજેટમાંથી 4500 કરોડ રૂપિયાનું કેપિટલ બજેટ અને 5510 કરોડ રૂપિયાની રેવન્યુ આવકના અંદાજ સાથે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોનોમિક ગ્રોથ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે। એસએમસીના બજેટ મુજબ 2027 સુધી સુરતને એક મહત્વપૂર્ણ ઇકોનોમિક હબ તરીકે વિકસાવવાની દિશામાં કામ કરવામાં આવશે। ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટિકાઉ વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। 9603 કરોડનું કુલ બજેટ, જેમાં 4500 કરોડ કેપિટલ બજેટ માટે ફાળવવામાં આવ્યા। 5510 કરોડની રેવન્યુ આવકનો અંદાજ, જેમાં પ્રથમવાર સુરત 5280 કરોડનો રેવન્યુ આવકનો આંકડો પાર કરશે। 49% રેવન્યુ મહત્તમ ખર્ચ માટે ફાળવવામાં આવશે। કેપિટલ ખર્ચ વધે અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો અંદાજ। ગ્રીન બોટ પ્રોજેક્ટ માટે 200 કરોડનો ખર્ચ, જેમાં ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ્સ પર ખાસ ફોકસ, જેથી સ્વચ્છ અને પૂરતું પીવાના પાણીનું વિતરણ સુનિશ્ચિત થાય। રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને રિચાર્જ માટે બજેટમાં ખાસ જોગવાઈ, જેથી પાણી બચત અને ગ્રાઉન્ડ વોટર લેવલમાં વધારો થાય। ડ્રેનેજ વિભાગ માટે 85 કરોડ ફાળવાયા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમના સુધારા માટે પ્રોજેક્ટ શરૂ કરાશે। 110 કરોડની બ્રિજ સેલ માટે જોગવાઈ, જેથી સુરતમાં ટ્રાફિક મેનેજમેન્ટ અને મેટ્રો લિંક પ્રોજેક્ટ વધુ પ્રભાવી બની શકે। વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે। 9603 કરોડનું બજેટ છે। કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4562 કરોડનું અને સાથે સાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે। કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી। નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સાથે સાથ ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે।